સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં હું અકબરી ભાગ્યશ્રી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિષય ગુજરાતી। વિદ્યાર્થી મિત્રો, આપણે બધા ફરી એક વખત આજે રિવિઝનના વિડિયોમાં આપણે શીખવાનું છે કે સમાસ એટલે શું। આપણે અગાઉના લેક્ચરની અંદર ઓનલાઈન અને ઓફલાઈન આ બંને બાબતમાં આપણે માહિતી છે એ સમાસ વિશે મેળવી જ લીધી છે। समास कोने कहेवाय, समासनो अर्थ शुं छे, तेना प्रकार केटला छे, ते बधी बाबत विषे आपने माहिती छे ज, परंतु आजे फरी एक वखत रिविजन 1 समासनो विडियो तमारी समक्ष अहीं हाजर छे। तो सौथी पहेला विद्यार्थी मित्रों तमारे वળી पाछું રિફર જ આપણે ખાલી કરવાનું છે। તમને જો કે બધું આવડે જ છે, હોશિયાર જ છો, બરાબર ને? તો સૌથી પહેલા આપણે શીખવાનું છે अर्थ। तो तमने थोड़ું याद ज छे कि आपणे अभ्यास करेलो हतो पूर्व पद अने उत्तर पद, याद आवी गयुं ने? हाँ, पूर्व पद अने उत्तर पद शुं छे? तो सौथी पहेला विद्यार्थी मित्रों आपणे समासना अर्थ विषे माहिती मेळवीए। तो के समासनो अर्थ शुं छे? तो के पूर्व पद अने उत्तर पद बंने मळीने एक नवा पदनी जे रचना थाय छे तेने समास कहेवामां आवे छे, बराबर? आ मात्र ने मात्र समासनो अर्थ रहेलो छे के पूर्व पद अने उत्तर पद बंने मळी एक नवुं पद बने छे, एने समास कहेवाय छे। त्यार पछी आपणे जोया था समासना प्रकारो। तो तमने वળી पाछું समजावी दઉં છું કે સમાસના પ્રકાર ટોટલ 8 છે। આપણે હમણાં તેની માહિતી મેળવવાની જ છે, એટલે તેના પ્રકારો હું તમને કહી દઉં છું। સૌથી પહેલો આપણે અભ્યાસ કરેલો હતો દ્વંદ્વ સમાસ, બીજો દ્વિગુ, ત્રીજો ઉપપદ, ચોથો કર્મધારય, પાંચમો બહુવ્રીહી, છઠ્ઠો મધ્યમ પદલોપી, સાત તત્પુરુષ અને આઠમો અવયવી ભાવ। तो આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ટોટલ સમાસના પ્રકાર કેટલા 8 પ્રકારનો અભ્યાસ કરેલો હતો। તે ફરીથી આપણે આજે પણ ઈ સમાસના પ્રકારનો અભ્યાસ કરવાનો છે। અને ત્યાર પછી લખેલું છે સમજૂતી। તો સમાસના પ્રકારોના સમજૂતી કેવી રીતે મેળવવાની છે મેં તમને કીધું હતું કે ધોરણ 8, 9, 10 ગમે અથવા તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપો છો ત્યારે પણ समास मोस्ट आईएमपी छे जो, એટલા માટે વ્યવસ્થિત ધ્યાનથી આપણે આ વિડિયો જોવાનો છે, સમજવાનો છે, જેના આધારે આપણે છે એ કોઈ પણ પરીક્ષાની અંદર સમાસનો પ્રશ્ન પૂછાય છે તો આપણે ઝડપથી અને આસાનીથી તેનો જવાબ છે એ આપી શકીએ છીએ। તો હવે આપણે તેના પ્રકારો વિશે માહિતી મેળવીએ। તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં સમાસના 4 પ્રકાર ટોટલ લખેલા છે। टोटल 8 प्रकार छे, पण आ विडियोनी अंदर आपणे टोटल 4 प्रकारनो अभ्यास करवानो छे। तो सौथी पहेलो छे द्वंद्व समास, बीजो द्विगु समास, त्रीजो उपपद समास अने चौथो छे कर्मधारय समास। हवे आ नाम याद आवी गया ने એટલે તમને થોડુંક તો થઈ ગયું હશે, હા આ તો આવડે જ છે, બરોબર છે? છતાં આપણે ફરીથી ફટાફટ આપણે તેનું રિવિઝન કરી લેવાનું છે। તો અહીં મેં લખેલો છે अर्थ। तो द्वंद्व समास कोने कहेवाय छे, एना वच्चे क्या बे शब्द आवे छे तेना विશે આપણે માહિતી મેળવીએ અને કઈ રીતે દ્વંદ્વ સમાસ બને છે। તો સૌથી પહેલા આપણે જોયું છે કે કોઈ પણ શબ્દની વચ્ચે ટૂંકમાં જ લખું છું, શબ્દની વચ્ચે બે શબ્દ આવે છે, એક અને છે અને બીજો છે કે, બરાબર? અને કે મૂકીને વિગ્રહ કરવામાં આવે છે। હવે બેટા આ તમને ખ્યાલ છે કે વિગ્રહ કરવામાં આવે। વિગ્રહ એટલે શું? તો કે છૂટું પાડવું। કઈ રીતે? જો શબ્દની વચ્ચે અને કે, હવે કોઈ જગ્યાએ અને આવે છે અથવા તો કોઈ જગ્યાએ કે આવે છે, અને કે મૂકીને વિગ્રહ કરવામાં આવે। હવે એક આ શબ્દ છે વિગ્રહ કરવું। વિગ્રહ એટલે શું? તો કે શબ્દને છૂટો પાડવો, बराबर छे? कोई पण शब्द आपेलो छे बेटा, आपणे तेने छूटो पाडीए छीए तो एने कहेवाय छे विग्रह करेलो छे। हवे आपणे द्वंद्व समासने ओळखवानो छे। तो सौथी पहेला तमने जणावी दઉં કે દ્વંદ્વ સમાસ ક્યારે બને છે? જ્યારે કોઈ પણ બે નામ આપેલા હોય અથવા સંબંધ દર્શાવવામાં આવેલો હોય ત્યારે દ્વંદ્વ સમાસ આવે। આપણે ઉદાહરણની રીતે આપણે જોઈએ। સૌથી પહેલા દાખલા તરીકે રાધા કૃષ્ણ લખું છું, બરોબર? राधा कृष्ण
અથવા તો કૃષ્ણ, તમે જે લખો એ. બરાબર છે. અહીંયા લખું છું રામ સીતા. હવે આ બે નામ છે ને, રાધા કૃષ્ણ, રામ સીતા, આ બે નામ છે. તો હવે કોઈ પણ બે નામ છે એને આપણે છૂટા પાડવા છે તો એની વચ્ચે શું આવે છે? અને આવે છે. શું આવશે? અને આવશે. દાખલા તરીકે આપણે જોઈએ આ શબ્દને છૂટો પાડીએ તો શું બનશે? રાધા અને કૃષ્ણ. પછી રામ અને સીતા. તો હવે તમને એમ થાય કે મેડમ અને જ કેમ આવ્યું? બરોબર છે. આપણે લેક્ચરમાં પણ શીખી ગયા છીએ કે જ્યારે કોઈ પણ બે નામ આપેલા હોય ત્યારે એ શબ્દની વચ્ચે આવે છે અને બીજી વસ્તુ એ છે કે જ્યારે સંબંધ દર્શાવવામાં આવેલો હોય, સંબંધ દર્શાવવામાં આવે ને ત્યારે અને આવે. દાખલા તરીકે આપણે જોઈએ અહીં ભાઈ બહેન લખું છું, ભાઈ બહેન. બરાબર. તો અહીં પણ એમ જ આવશે ભાઈ અને બહેન. તો કોઈ પણ બે નામ હોય અથવા સંબંધ દર્શાવવામાં આવેલું હોય ત્યારે અને મૂકીને જ્યારે શબ્દને છૂટો પાડવામાં આવે છે ત્યારે દ્વંદ્વ સમાસ બને છે. આ એની પહેલી રીત છે. બરોબર છે. હવે બીજી રીત આવી છે કે આવડી કે ક્યાં આવે છે? તો તમને યાદ આવી જ ગયું છે, છતાંય હું કહી દઉં છું કે ત્યારે આવે કે જે વસ્તુ નિશ્ચિત નથી. આવશે જશે, ચા કોફી સવાર સાંજ, તો આવશે જશે હોય તો અહીં આપણે આમ થાય ને, આવશે કે જશે. જે વસ્તુ નિશ્ચિત નથી તો વચ્ચે શું આવશે? કે. તો અહીં અને અથવા કે મૂકીને વિગ્રહ કરવામાં આવે છે ત્યારે કયો સમાસ બને છે? દ્વંદ્વ સમાસ બને છે. પહેલો પ્રકાર કમ્પ્લીટ. ફરી પાછું કહી દઉં છું, કોઈ પણ શબ્દની વચ્ચે અને કે, આ બે જ શબ્દ તમારે યાદ રાખવાના છે. અને કે મૂકીને જ્યારે શબ્દને છૂટો પાડવામાં આવે છે ત્યારે દ્વંદ્વ સમાસ બને છે. હવે કઈ જગ્યાએ અને આવે છે તો આપણે ઉદાહરણની અંદર જોયું. કોઈ પણ બે નામ હોય, શાકભાજીના નામ ચાલે, બે વ્યક્તિના નામ ચાલે, કોઈ પણ નામ આપેલા હોય. દાખલા તરીકે રીંગણા બટેટા એ શાકભાજી છે, આવે જ છે ને નામ, રીંગણા અને બટેટા. બરાબર છે. રામ અને સીતા, સીતા અને ગીતા. તો આવી રીતે કોઈ પણ બે નામ દર્શાવ્યા છે ત્યારે અને મૂકીને શબ્દને છૂટો પાડીએ ત્યારે દ્વંદ્વ સમાસ બને. બીજી વસ્તુ જ્યારે સંબંધ દર્શાવ્યો હોય, ભાઈ બહેન, મમ્મી પપ્પા, માસા માસી, દાદા દાદી, ફઈ ફુવા, કાકા કાકી, આવી રીતે કોઈ પણ સંબંધ જ્યારે દર્શાવવામાં આવે છે ત્યારે પણ અને મુકાય ત્યારે દ્વંદ્વ સમાસ બને છે. ત્યાર પછી બેટા પ્રકાર નંબર 2 દ્વિગુ સમાસ. હવે દ્વિગુ સમાસ મેં તમને અગાઉ પણ કીધું હતું કે આપણે છે સંસ્કૃત ભાષાની અંદર, તમે લોકો સંસ્કૃતમાં ભણો છો. બરાબર છે. તો સંસ્કૃતમાં અંક કેવી રીતે બોલો? એકમ, દ્વિ, ત્રીણી, ચત્વારી, પંચ, ષષ્ઠ, આવી રીતે તમે અંક બોલો છો. બરાબર છે. તો અહીં પણ આપણે નામની અંદર જ એનો અર્થ રહેલો છે. હવે દ્વિ એટલે કેટલા થશે? 2. બરાબર છે. એકમ એટલે 1, દ્વિ એટલે 2. તો દ્વિ એટલે શું થશે? 2. તો બેટા આ દ્વિ નો અર્થ થાય છે 2. તો એનો અર્થ શું થાય ખબર છે? ટૂંકમાં જ યાદ રાખવાનું છે, શબ્દની આગળ સંખ્યા. બસ તમારે આટલું જ યાદ રાખવાનું છે બેટા કે કોઈ પણ શબ્દની આગળ જ્યારે સંખ્યા લગાડેલી હોય છે ત્યારે તે હંમેશા દ્વિગુ સમાસ જ બનશે. પછી જો એક વસ્તુ યાદ રાખવાની છે કે શબ્દની આગળ જ સંખ્યા હોવી જોઈએ, પાછળ સંખ્યા હોવી જોઈએ નહીં. જ્યારે શબ્દની આગળ સંખ્યા લાગે છે ત્યારે તે સમાસ હંમેશાને માટે દ્વિગુ સમાસ જ બને છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, અહીંયા લખું છું ત્રિકોણ. બરાબર. તો આ ત્રિ છે તો એ શબ્દ કેવા થાય? ત્રિ એટલે કેટલા થશે? 3. બરાબર છે. તો શબ્દની આગળ સંખ્યા થઈ ગઈ. પછી છે નવરાત્રિ. તો શું થાય? શબ્દની આગળ સંખ્યા આવી 9. પછી આવે છે સપ્તર્ષિ. તો કેટલા થાય? સપ્ત એટલે 7. તો આવી રીતે બેટા કોઈ પણ શબ્દની આગળ જ્યારે સંખ્યા લગાડવામાં આવે છે ત્યારે દ્વિગુ સમાસ બને છે. ઈઝીમાં ઈઝી સાવ સહેલો સમાસ હોય તો એ છે દ્વિગુ સમાસ. આપણે ફરી એકવાર કહી દઉં, દ્વંદ્વની અંદર 2 શબ્દ હતા, એક અને બીજો હતો કે. બરાબર છે. અને જ્યારે દ્વિગુ તો દ્વિ એટલે થશે 2. આપણે એ જ વસ્તુ યાદ રાખવાની છે. તો શબ્દની આગળ સંખ્યા તમારે પરીક્ષામાં કઈ રીતે પૂછાશે? ગમે એક શબ્દ આપેલો છે, દાખલા તરીકે ત્રિકોણ આપેલું છે,
એની નીચે અંડરલાઈન કરેલી હશે સમાસનો પ્રકાર ઓળખાવો. નીચે 4 ઓપ્શન હશે અથવા તો 3 હોય કે કર્મધારય, ઉપપદ, દ્વિગુ, બહુરી. તો તમને યાદ આવી જ જવું જોઈએ. તમારા મનની અંદર જ તમારે વિગ્રહ કરવાનો છે બેટા. તમારે અહીં વિગ્રહ કરીને પરીક્ષામાં પણ લખવાનું નથી. તમારે માત્ર ઓપ્શન જ પસંદ કરવાનો છે. તો તમારે શું થાય કે ત્રિકોણ, હા શબ્દની આગળ શું આવ્યું 3, ત્રિ એટલે કેટલા થશે 3. પછી નવરાત્રીમાં કેટલા આવે છે 9, પછી સપ્તર્ષિમાં કેટલા આવે 7. તો એવી રીતે શબ્દની આગળ જ્યારે સંખ્યા લગાડવામાં આવે છે ત્યારે તે સમાસ છે એ હંમેશા દ્વિગુ સમાસ જ બને છે. ત્યાર પછી પ્રકાર નંબર 3 ઉપપદ સમાસ. ઉપપદ, હવે આ ઉપપદ સમાસ ક્યારે બને તો એનો અર્થ કંઈક આવો છે કે કોઈ પણ શબ્દનો વિગ્રહ કરતા પાછળ નાર લાગે છે. કોઈ પણ શબ્દનો વિગ્રહ કરવો એટલે છૂટું પાડવું, એ તો તમે સમજી જ ગયા છો. પણ એ નાર કઈ રીતે લાગે? જો ઉપપદ સમાસ ક્યારે બને છે તો કે કોઈ પણ શબ્દ આપેલો છે આ ઓના જેવો આવે. તમે અત્યાર સુધી બધે ભણી જ ગયા છો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એના જેવો, બરોબર? યાદ આવી ગયું? આપણે ઉદાહરણ લીધા હતા ગદાધર, ગદાને ધારણ કરનાર. દાખલા તરીકે જો આપણે લખીને સમજીએ એક્ઝામ્પલ, તો અહીં હું એક શબ્દ લખું છું ગદાધર. તો ગદાધર કોને કહેવાય? કે જેને ગદાને ધારણ કરી હોય, બરોબર છે? તો અહીં શું આવે? બરોબર, જો ગદાને ધારણ કરનાર. તો આ શબ્દની પાછળ શું આવ્યું? નાર. થઈ ગયું છે? જો અહીંયા મેં વ્યાખ્યા જેવી લખી છે કે શબ્દનો વિગ્રહ કરતા પાછળ નાર લાગે. શબ્દનો વિગ્રહ, હવે આ ગદાધર લખેલું છે, ગદાધર શબ્દને આપણે છૂટો પાડ્યો કે ગદાધર કોને કહેવાય? કે જેને હાથમાં ગદા ધારણ કરી હોય એને આપણે ગદાધર કહી શકીએ, બરોબર છે? હનુમાનજી છે તો આપણે એને ગદાધર કહેવાય. ભીમ છે તો એને આપણે ગદાધર કહેવાય, બરાબર છે? તો ગદાને ધારણ કરનાર, તો આ શબ્દમાં ન આવે. જે મેન શબ્દ છે તમને પરીક્ષામાં પૂછાય છે એમાં નાર ન આવે. પછી ઈ શબ્દને તમારે છૂટો પાડવાનો છે. તો કે ગદાને ધારણ કરનાર, તો અહીં આવ્યું નાર. પછી બીજું એક ઉદાહરણ છે સર્વજ્ઞ. સર્વજ્ઞ કોને કહેવાય? તો કે બધું જાણનાર. જે બધું જાણતો હોય એને જ કહેવાય ને સર્વજ્ઞ. આ તો બહુ જાણકાર છે, બરાબર છે? તો અહીં જો સર્વજ્ઞ, તો આ સર્વજ્ઞ છે મેન ઉદાહરણ છે. હવે આપણે એને છૂટું પાડ્યું તો અહીંયા શું આવ્યું? જાણનાર. અહીંયા શું આવ્યું? ધારણ કરનાર. તો બેટા આવી રીતે કોઈ પણ શબ્દ આપેલો હોય એને આપણે જ્યારે છૂટો પાડીએ છીએ ત્યારે પાછળ લાગે નાર. દાખલા તરીકે માર્ગદર્શક હોય તો માર્ગ બતાવનાર. ગિરિધર, ગિરિને ધારણ કરનાર. ગિરિધર કોને કહેવાય? જેને ગિરી પર્વત ધારણ કર્યો હોય એવા ભગવાન શ્રી કૃષ્ણ કે ટચલી આંગળી ઉપર ઉપાડ્યો તો ને, હે? તો એવી રીતે કોઈ પણ શબ્દની પાછળ જ્યારે વિગ્રહ કરીએ છીએ ત્યારે યાદ રાખજો બેટા કે વિગ્રહ કરીએ કે આ કોઈ પણ શબ્દ છે એને આપણે છૂટો પાડીએ છીએ ત્યારે પાછળ લાગે છે નાર. આ શબ્દ નાર યાદ રાખવાનો છે. ત્યારે કયો સમાસ બને છે? ઉપપદ સમાસ જ બનશે. એટલે તમને ક્યારે કન્ફ્યુઝન થઈ જાય કે ઓહો આમાં આ યાદ રાખવાનું, ઓમાં આ યાદ રાખવાનું, પણ એક પણ સમાસ એકબીજાનો બનતો નથી. દરેક સમાસને પોતપોતાના અલગ અલગ શબ્દ છે જેના આધારે તમને ઓળખવામાં આસાની જ રહે છે. તો આજે આપણે બેટા ત્રણ સમાસનો અભ્યાસ કર્યો છે. ત્યાર પછીનો આગળ આપણે અભ્યાસ કરીએ કર્મધારય સમાસ. ત્યાર પછી બેટા સમાસનો પ્રકાર નંબર 4 કર્મધારય સમાસ. કર્મધારય એટલે આપને ખબર જ છે છતાંય કહેવાય ને કે ઓ ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે કર્મ કર પણ ફળની આશા ન રાખ. એવું ધાર્મિક રીતે આમાં ન જવાનું, બરાબર? કર્મધારય એટલે શું? તો કે કર્મધારય સમાસ છે એ બે રીતે બને છે. એક તો સાવ સહેલી રીત તમને યાદ જ આવી ગઈ છે છતાંય હું અહીં લખું છું, બોલો. કર્મધારય એક શબ્દની આગળ લાગશે મહા. શબ્દની આગળ મહા લાગે છે, બરાબર ને? તમે સમજી ગયા. મારે વાક્ય પૂરું કરવાની જરૂર ન રહે, બોલો. અને ત્યાર પછી
બીજી રીત કઈ છે તો કે શબ્દને જ્યારે છૂટો પાડીએ ત્યારે એજ અને રૂપી લાગે. ત્યારે શબ્દને છૂટો પાડીએ, આ છે ને એની બીજી રીત છે, આ એની પહેલી રીત છે. તો સૌથી પહેલા જો પહેલી રીત છે ને એ તો દ્વિગુ સમાસ જેવી જ છે. શું હતું કે દ્વિ એટલે બે, દ્વિગુ એટલે શબ્દની આગળ લાગે સંખ્યા. તો આ શબ્દની આગળ મહા લાગે છે. તો કર્મધારય સમાસ છે એની પહેલી રીત તો સાવ ઈઝી છે. દાખલા તરીકે આપણે ઉદાહરણમાં જોઈએ, મહાદેવ, મહારાજા, મહોત્સવ. તો આવી રીતે બેટા કોઈ પણ શબ્દની આગળ મહા લાગેલું છે એ બધામાં. હવે તમને અહીંયા તો મહો લાગેલું છે, તો એવું આપણે જોવા નથી. મહોત્સવ છે તો એ કર્મધારય નો કહેવાય, હોય કંઈક બીજો કહેવાતો હોય છે. એવા અનુમાન નથી લગાવવાના. કોઈ પણ શબ્દની આગળ જ્યારે મહા લાગેલું હોય ત્યારે કયો સમાસ બને છે? કર્મધારય સમાસ જ બને છે. આ પહેલી રીત તો સાવ ઈઝી છે. તમને કોઈ પણ જગ્યાએ એમ લખેલું હોય, એટલે મીન્સ કે પેપરની અંદર બરાબર છે, એમ લખેલું હોય કે મહારાજા સમાસ ઓળખાવો, તો તમને એ તરત જ સ્ટ્રાઇક થઈ જાય મનની અંદર કે હા, શબ્દની આગળ શું આવેલું છે? મહા આવેલું છે. તો કયો સમાસ બને છે? કર્મધારય સમાસ. સિમ્પલ છે. તો આ તો તમને ખબર પડી ગઈ છે. પણ આપણે જોવાની છે એની બીજી રીત. તો બીજી રીત કઈ રીતે બને છે? જો બે શબ્દ યાદ રાખવાના છે, એજ અને રૂપી. મેં તમને ક્લાસમાં સમજાવ્યું હતું ત્યારે પણ કીધું હતું. ઘણા એનો કહેતા હોય એ તું તો એના જેવી જ લાગે છો. હા, તો મેં સેમ ટુ સેમ એના જેવો જ ચહેરો મળતો આવે છે, આવું ઘણા એમ કહેતા હોય કે મેં એના જેવો જ એક વ્યક્તિને જોયો છે. બરાબર છે. ઘણા વ્યક્તિ એકબીજાની અણસાર કાઢતા હોય ત્યારે તો એના જેવું જ દર્શાવ્યું હોય, સમાન હોય, બે સમાનાર્થી રૂપે દર્શાવેલા હોય ત્યારે એજ અને રૂપી મૂકીને શબ્દને છૂટો પાડીએ છીએ ત્યારે કયો સમાસ બને છે? કર્મધારય સમાસ બને છે. મેં બે ઉદાહરણ લીધા હતા ક્લાસની અંદર, એ જ મારે અહીંયા ભણાવવા છે, જેના કારણે તમને તરત જ યાદ આવી જાય. દાખલા તરીકે પહેલું આપણે ઉદાહરણ હતું ધરતી માતા. તો ધરતીને આપણે શું કહીએ છીએ? માં કહીએ છીએ. આપણા મમ્મીને આપણે માં કહીએ છીએ. કહીએ ને, જો ધરતી માતા, ગાય માતા, તુલસી માતા. તો આવી રીતે આપણે નદીને આપણે માં કહીએ છીએ. એમ ભારતની સંસ્કૃતિ જો તમે, એટલે આપણે વારસામાં જ જાવ, પાછા આવી જાજો સમાસમાં. તો હવે શું છે બેટા? ધરતી માતા એક શબ્દ છે. તો હવે આપણે આ શબ્દને છૂટો પાડીએ. જો દ્વંદ્વ તો ન જ આવે, તમારે સમજવાનું છે. કોઈ બે નામ ન થાય, પણ એક ધરતી નામ છે તો માતા છે એ સંબંધ છે, કોઈ નામ નથી. આવી રીતે નામ અને સંબંધ જોડાય ત્યારે દ્વંદ્વ સમાસ કરવાનો નથી. એવી ભૂલ તમારે પરીક્ષામાં પણ નથી કરવાની. બરાબર છે. અહીં આપેલું છે ધરતી માતા. તો આપણે આ બે શબ્દને છૂટો પાડીએ ને, આપણે દ્વંદ્વ સમાસની અંદર બેટા કેવું હતું કે સંબંધ દર્શાવ્યો હોય અથવા નામ હોય ત્યારે અને મૂકવાનો, જે વસ્તુ નિશ્ચિત નથી ત્યારે કે મૂકવાનો. એ માત્ર તમારી સમજૂતી હતી, બાકી તમારે પરીક્ષાની અંદર ક્યાંય અને પણ મૂકવાનું નથી અને ક્યાંય કે પણ મૂકવાનું નથી. તો અહીં પણ એજ રૂપી બે એક જ આવે. આપણે એમનો કઈ એજ છે, એના જેવી જ છે, તું તો એવી જ છો. આવા ઘણી વખત આપણે એવા શબ્દ બોલતા હોઈએ છીએ. રૂપી એના જેવું જ દર્શાવ્યું હોય, આ બે સમાનાર્થી છે. તો બેટા આપણે અહીં છે એ આપણે ધરતી રૂપી માતા લખીએ તો પણ ચાલશે અને ધરતી એ જ માતા તો પણ ચાલશે. બરાબર. હવે આપણે આમ લખીએ ધરતી એ જ માતા અથવા તો ધરતી રૂપી માતા. કોઈ પણ એમાં કાંઈ ફેર પડવાનો નથી. આપણો જવાબ શું રહેવાનો છે? કર્મધારય સમાસ જ રહેવાનો છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીં કોઈ પણ ઉદાહરણ તમે લઈ શકો છો કે પરમ મિત્ર છે, જે તમારો બેસ્ટ છે એ જ તમારો ફ્રેન્ડ છે. પરમ એ જ મિત્ર, પરમ રૂપી મિત્ર. સત્સંગ છે તો સત રૂપી સંગ, સત એ જ સંગ, જે સાચો છે એ જ મારે સંગ કરવાનો છે. બરાબર છે. તો અહીં કર્મધારય સમાસ છે એ બે રીતે થાય છે. કઈ રીતે બે રીત બને છે? તો સૌથી પહેલી કે શબ્દની આગળ લાગે છે મહા. કોઈ પણ શબ્દની આગળ જ્યારે મહા લગાડવામાં આવે છે, દાખલા તરીકે મહાદેવ, મહારાજા, મહોત્સવ, તો કયો સમાસ થયો? કર્મધારય. બીજી રીત આપણે જોઈ કે શબ્દની વચ્ચે એજ અને રૂપી લાગે ત્યારે કર્મધારય સમાસ બને છે.
તો કઈ રીતે ધરતી માતા છે તો આ બે એક જ કહેવાય ને, ધરતી એ જ માતા પણ તમે લખી શકો અને ધરતી રૂપી માતા એ પણ તમે લખી શકો છો. તો બેટા આજે આપણે ટોટલ 4 પ્રકારનો અભ્યાસ કર્યો છે, સોરી રિવિઝન કર્યું છે, બરાબર છે. અભ્યાસ તો તમે લોકો કરી જ ચૂક્યા છો. તો હવે આ રિવિઝનના રૂપમાં તમને ખ્યાલ આવી જ ગયો છે કે કઈ રીતે સમાસ બને છે. તો તમને હમણાં થોડી વાર પછી જો ઉદાહરણ રૂપે તમને પૂછવામાં આવે, તમને કેવી રીતે સમજાણું છે, શું વ્યાખ્યા હતી, તો એ બધું જ તમને યાદ રહી જવું જોઈએ. તો ફરી એક વખત કહી દઉં છું, દ્વંદ્વ સમાસમાં બે શબ્દ આવે છે અને કે. ત્યાર પછી બીજો પ્રકાર હતો દ્વિગુ. તો દ્વિ એટલે બે, કોઈ પણ શબ્દની આગળ જ્યારે સંખ્યા લગાડવામાં આવે છે ત્યારે દ્વિગુ સમાસ બને છે. ત્રીજો પ્રકાર છે ઉપપદ સમાસ. તો શબ્દની પાછળ લાગે નાર, પણ ક્યારે? જો કે વિગ્રહ કરીએ ત્યારે. કોઈ પણ શબ્દને જ્યારે આપણે છૂટો પાડીએ છીએ ત્યારે પાછળ નાર લાગે છે ત્યારે ઉપપદ સમાસ બને છે. ચોથો પ્રકાર છે કર્મધારય. તો બે રીતે, ઈ તો હમણાં જ તમે લોકોએ ભણ્યા. અહીંયા જ છે, જો શબ્દની આગળ લાગે છે મહા અથવા તો એજ અને રૂપી મૂકી અને આપણે શબ્દને છૂટો પાડીએ છીએ ત્યારે તે સમાસ કર્મધારય સમાસ બને છે. તો આજના રિવિઝન 1 વિડિયોની અંદર આપણે બેટા સમાસના ટોટલ 4 પ્રકારનો અભ્યાસ કરેલો છે. આગળના જે 4 પ્રકારનું રિવિઝન છે એ આપણે આગલા લેક્ચરની અંદર કરીશું. થેન્ક યુ.